ઓહો, અરે વાહ છે ને ભાઈ, આટલું જલ્દી રાશન લઈને આવી ગયા. ભાઈ હવે બધું ડિજિટલ થઈ ગયું છે ને એટલે બધું ફટાફટ થઈ જાય છે. એટલે હું કઈ સમજ્યો નહીં. હા તો હું તમને સમજાવું. ઉભા રહો. જો હવે આપણા જેવા આ એનએફએસસી રેશન કાર્ડ ધારકોને રેશનિંગનું અનાજ સરળતાથી મળી રહે ને એટલા માટે સીબીડીસીની એક નવી ડિજિટલ પદ્ધતિ રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. અચ્છા, પણ એનાથી આપણને શું ફાયદો થાય હે ભાઈ? ફાયદો એ થાય કે આપણને ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજ મળી રહે, બાયોમેટ્રિકની જરૂર ના પડે અને એનાથી સમયનો બચાવ થાય અને આપણે લાઈનમાં ના ઊભા રહેવું પડે. ન હોય તો આ મને શીખવાડો ને. સાવ સહેલું છે. મોબાઈલ નંબર આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે લિંક હોય તો સીધી નોંધણી થઈ જશે અને જો ના હોય તો નજીકના આધાર કેન્દ્રમાં જઈ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો, પછી માય રેશન એપ એ ડાઉનલોડ કરવાની અને પછી KYC કરો અને નોંધણી કરી દો બસ. મારી દીકરીએ આ રાશન કાર્ડનું KYC તો કરાવી દીધું છે, તો હવે શું કરવાનું આગળ નોંધણી કરવા? જો સમજાવું. પ્લે સ્ટોરમાં જઈ અને PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરી દેવાની, પછી એપ ઓપન કરી અને ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી દેવાની, પછી જે સિમ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય એને સિલેક્ટ કરી અને બાયોમેટ્રિક અથવા મોબાઈલ પિન સેટ કરી દેવાનો. આટલું થઈ જાય એટલે એપ્લિકેશનના વોલેટનો 6 આંકડાનો પિન પણ સેટ કરી દેવાનો અને આધાર વેરિફિકેશન માટેની પ્રોસેસ કરવાની. એ પછી મોબાઈલ પર એક OTP આવશે, એ તમે દાખલ કરી દો એટલે નોંધણી પ્રક્રિયા પૂરી અને પછી તમારા મોબાઈલના હોમ સ્ક્રીન પર વોલેટનું બેલેન્સ દેખાડતી સ્ક્રીન પણ આવી જશે. ભાઈ આ સરળ તો છે, પણ હારે હાલો ને દુકાને જઈને જોઈશ ને તો જ એ વધારે ખબર પડશે. હા ચાલો. ચાલ. અરે છનાભાઈ, તમે પાછા કઈ ભૂલાઈ ગયું કે હું? અરે ના રે ના, આ તો કાનજીભાઈને પેલી PNB ડિજિટલ રૂપી એપથી અનાજ લેવું હતું એટલે એમની સાથે આવે છે. કાનજીભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. કાનજીભાઈ જુઓ, તમારા મોબાઈલ એપ ઉપર વોલેટમાં કૂપન જનરેટ થઈ જશે. હા હો, થઈ. તો લો, QR કોડ સ્કેન કરો એટલે તમને કેટલું અનાજ મળશે, તમારે કેટલા પૈસા આપવાના છે એ બધું જ દેખાશે અને હવે એમાં રિસિપ્ટ પણ આવી ગઈ હશે. જુઓ. હા, સ્કેન થઈ ગયું ને? હા. લાવો તમારો થેલો એટલે તમને તમારો અનાજ આપી દઉં. એ